આગળ વધીને વાત કરીએ નવસારીના વાંઝડા ગામમાં પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાંથી ઈયળ નીકળી મળતી જાણકારી અનુસાર ચીખલીના વાંઝડા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં પીરસાયેલા મગના શાકમાંથી આ ઈયળ નીકળી હતી। ઘટના બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ભોજનનું સેમ્પલ લીધું। એનજીઓના માધ્યમથી આપવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તાને લઈને સવાલો ઉઠી રહ્યા છે। મહત્વનું તો એ છે કે શાળામાં 215 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને અગાઉ પણ નાયક ફાઉન્ડેશન દ્વારા પીરસવામાં આવતા ભોજનમાંથી ઈયળ નીકળવાની ઘટના બની હોવા છતાં એનજીઓ ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી। આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા હિતેશ જોડાયા છે। હિતેશ, મધ્યાહન ભોજનના ખાવામાંથી આ ઈયળ નીકળી છે, વિગતો શું? માનસી, વાત કરવામાં આવે તો જે પુરવઠા વિભાગ છે અને શિક્ષણ વિભાગ છે તે બંને એકબીજા પર જી બિલકુલ હિતેશ, જે રીતે માહિતી આપી રહ્યા હતા તે વાતને આગળ વધારી તો તેઓ કહી રહ્યા હતા કે એક તરફ મધ્યાહન ભોજન આપનારા લોકો છે, એક તરફ એનજીઓ છે અને એનજીઓ ઉપર કોઈ પણ પ્રકારનો સવાલ ઉઠાવતા હોય છે અને અભ્યાસ કરવામાં આવતો હોય છે, પરંતુ તેને લઈને કોઈ કડક કાર્યવાહી થતી નથી। પરંતુ આ બધાની વચ્ચે તો પિસાતો એ બાળક હોય છે કે જે આ મધ્યાહન ભોજન આરોપતો હોય છે। એનજીઓ દ્વારા જે મધ્યાહન ભોજનની ગુણવત્તા પૂરી પાડવામાં આવતું હોય છે, જે રાશન પૂરું પાડવામાં આવતું હોય છે, મધ્યાહન ભોજન બનાવનાર જે લોકો હોય છે તેને લઈને પણ એક પ્રશ્ન છે કે જે તે સમયે જ્યારે ભોજન બનાવવામાં આવે તો એક વખત એ બાળકો કે જે અહીં આ ભોજનને આરોપતા હોય છે તો તે બનાવવા વખતે પણ તેને ચેક કરવું એટલું જ જરૂરી બની જાય છે। નવસારીના ચીખલીના વાંઝડા ગામની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાંથી આ ઈયળ નીકળતા હવે મધ્યાહન ભોજનની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે। અવારનવાર આપણે જોઈ ચૂક્યા છે કે હજુ પણ આવી જે પ્રાથમિક શાળાઓ હોય છે જેની અંદર સરકાર મધ્યાહન ભોજન પૂરું પાડતી હોય છે, એ સરકારી શાળાઓની અંદર બાળક જ્યારે સવારથી સ્કૂલમાં પહોંચતું હોય અને સરકાર દ્વારા રાશન પહોંચાડવામાં આવતું હોય, પરંતુ આ જ મધ્યાહન ભોજનની અંદર અવારનવાર તેની ગુણવત્તા ઉપર સવાલ ઉઠે છે। હિતેશ જોડાઈ ગયા છે। હિતેશ, વિગતો શું છે આ મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળી તેને લઈને? જી, ભૂતકાળમાં પણ ઈયળની પરવડી નીકળી હતી, પરંતુ જે પુરવઠા વિભાગ અને શિક્ષણ વિભાગ છે એકબીજા પર ખોખોની રમત રમતા હોય, આ તપાસના અંતે આવા પ્રકારની ઘટનામાં કઈ નીકળતું નથી। ભૂતકાળમાં જો વાત કરવામાં આવે તો 6 મહિના પહેલા પણ આવા જ પ્રકારની ઘટના બની હતી, તેનો હજુ સુધી આવ્યો નથી। ત્યારે ફરીવાર જે આદિવાસી પંથક છે તેની શાળામાં આ પ્રકારની ઘટના બની છે। વિદ્યાર્થીઓ ભોજન કઈ રીતે જમે, મધ્યાહન ભોજન તેને લઈને પ્રશ્નાર્થ જન્મ્યા છે, વાલીઓ ચિંતામાં છે, છતાં પણ આવી શાળાઓમાંથી જે ભોજનની ગુણવત્તા છે તેનો રિપોર્ટ જે છે શાળા દ્વારા સારો બતાવવામાં આવે છે। આની પાછળ જે નાયક ફાઉન્ડેશન છે એ વર્ષોથી આવા પ્રકારનો ભોજન પીરસતા આવ્યું છે, ત્યારે તેમના વિરુદ્ધ કેમ કાર્યવાહી થતી નથી તેને લઈને પણ જિલ્લામાં પ્રશ્નાર્થ ઉભો થયો છે। જી, આભાર આપનો માહિતી આપવા માટે।